ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આમ તો લગ્નની જાણ નીકળે એટલે શહેનાઈ અને સંગીતની સુરાવલી વચ્ચે જાનૈયાઓ ઝૂમી ઉઠતા હોય છે। જો કે આજે અંકલેશ્વરના માર્ગો ઉપર અનોખી જાણ નીકળી હતી। અંકલેશ્વરના પત્રકારોએ મતદારોને જાગૃત કરવા જાન સ્વરૂપે મતદાર જાગૃતતા રેલી યોજી હતી। અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃતતા રેલી યોજી મતદારો જોગ લખી કંકોત્રી અને કરી અપીલ ચોક્કસ કરજો મતદાન। સોશિયલ મીડિયામાં પત્રકારોએ ખાસ રીલ્સ બનાવી મતદારોને સહપરિવાર મતદાન કરવા આહવાન કર્યું। ભરૂચ જિલ્લા લોકસભા બેઠક માટે આગામી 7મી મેના રોજ યોજાનારી ચૂંટણી અગાઉ મતદારોને પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરવા પ્રેરિત કરવા વહીવટીતંત્ર ઉપરાંત વિવિધ સંસ્થાઓએ જે સામૂહિક પ્રયત્નો આદર્યા હતા તેમાં અંકલેશ્વરના પત્રકારોએ નવતર અભિગમ સાથે મતદાર જાગૃતતા રેલી યોજી હતી। અંકલેશ્વરના સમસ્ત પત્રકાર સમુદાયે લોકશાહીના આ મહાપર્વને ઉત્સવને કેવી રીતે ઉજવાય તે માટે ખાસ મતદારોને મત આપવા અપીલ કરતી અનોખી કંકોત્રી પ્રકાશિત કરી તેનું વિતરણ મતદાર જાગૃતતા રેલી દરમિયાન કર્યું હતું। સવારે અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં તો સાંજે નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં રેલી ફરી હતી, જેમાં લગ્ન પ્રસંગમાં જેમ જાન નીકળે તેવો માહોલ ઉભો કરાયો। રેલીની સાથે સાથે બે સ્થળોએ લોકોને મતદાર માટે પ્રેરિત કરતા સિગ્નેચર કેમ્પેન બોર્ડ મુકાયા હતા, જેમાં રાહદારી ઉત્સાહભેર પોતાના હસ્તાક્ષર કરી હું મત આપીશ મારા પરિવાર સાથે એવી અપીલને આત્મસાત કરી આ રેલીમાં મત માટે અપીલ કરતા અનેક સૂત્રો સાથેના પ્લે બોર્ડ પણ નિર્દેશિત કરાયા હતા। તો દિવસ દરમિયાન સોશિયલ મીડિયામાં મતદાન કરવાની અપીલ સાથેની રીલ્સ વાયરલ કરવામાં આવી હતી। શહેનાઈની સુરાવલી સાથે આ રેલી અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ ત્યારે આકર્ષણનું કેન્દ્ર બની હતી। તો કેટલીક સંસ્થાઓ રેલીના માર્ગમાં સામયું પણ કર્યું હતું। લોકશાહીનું પર્વ ચૂંટણી જ્યારે આગામી 7મી મેના દિવસે યોજાનાર છે ત્યારે મતદારોમાં જાગૃતતા આવે અને ચૂંટણીનો પ્રત્યે તેમને એક જાગૃતતા આવે તે માટે અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓ સમસ્ત પત્રકારો અંકલેશ્વરના એક મંચ ઉપર આવી લોકશાહીના આ મહાપર્વમાં જ્યારે ઇલેક્શન આવ્યું છે 7મી મે આપણા રાજ્યમાં ઇલેક્શન છે, તેમાં સૌથી વધારે મતદાન થાય અને મતદારો જાગૃત થઈને વધારેમાં વધારે મતદાન આપે એ આશયથી અંકલેશ્વરના તમામ પત્રકાર ભાઈઓએ આજે એક રેલીનું આયોજન રાખેલું છે। તેમાં સૌ લોકો ભેગા થયા હતા અને આપણે મતદારોને જાગૃતિ માટેનું અભિયાન દાખવવામાં આવ્યું હતું।